કેશોદની જીડીવી મહિલા કોલેજમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા વિદ્યાર્થીઓમાં ઝડપી વધતા ડિજિટલ પ્લેટફોર્મમાં ઉપયોગિતા સમયે સાયબર જાગૃતિ જરૂરી હોય સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જુદા જુદા પ્રકારના થતા સાયબર ફ્રોડ વિશે માહિતી આપવામાં આવી હતી। સાયબર ફ્રોડમાં ડિજિટલ પ્લેટફોર્મ પર નાણાકીય અને બિન નાણાકીય એમ બે પ્રકારની છેતરપિંડી થતી હોય છે। આ ડિજિટલ ફ્રોડમાં લાલચ આપી હેરાનગતિ કરવામાં આવતી હોય છે, તેમજ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરાતો હોય, ડિજિટલ ડેટા ચોરી અને નાણાકીય છેતરપિંડી કરવામાં આવતી હોય તેને કેવી રીતે રોકી શકાય તે અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી। ખાસ અગત્યની વાતમાં બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા નાણાંનો ફ્રોડ થતો હોય ત્યારે બેંક મારફત બાયોમેટ્રિક ડેબિટ ફ્રીઝ કરાવી શકાય છે। આ સાથે વિદ્યાર્થી ડિજિટલ પ્લેટફોર્મ પર સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે એક સાયબર સાથી નામની તૈયાર કરાયેલ પુસ્તિકા વિદ્યાર્થીઓને ભેટ કરવામાં આવી હતી। આ પ્રસંગે સંદીપભાઈ ભટ્ટ, મૌલિકભાઈ કોટડિયા, પ્રતીકભાઈ બુટાણી, પ્રિન્સિપાલ કગથરા, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડારિયા, જીડીવી પ્રિન્સિપાલ મેનપરા સહિતનો સ્કૂલ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જી નમસ્કાર, હું એસઆઈ ભટ્ટ, ડેપ્યુટી જનરલ મેનેજર ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ જૂનાગઢ। હું અત્યારે અહીંયા વાછાણી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અમારા બેંક વતી સાયબર અવેરનેસ પ્રોગ્રામ માટે એક પ્રોગ્રામ કરવા માટે અહીંયા આવ્યો છું અને આ અમારી જે સહકારી સંસ્થા છે એમના દ્વારા સહકાર સાથી નામનું ગુજરાતીમાં એટલે કે લોકલ ભાષામાં એક પુસ્તક બનાવેલ છે કે કેટલા પ્રકારના સાયબર ક્રાઇમ થઈ શકે અને એનાથી બચવા માટે શું કરવું છે। તો એમનો એક પ્રોગ્રામ હતો। તો અહીંયાના જે ટ્રસ્ટી મંડળ છે, કગથરા સાહેબ છે, પ્રિન્સિપાલ બરાબર છે, એમના સહયોગથી ખૂબ જ સરસ રીતે વિદ્યાર્થીઓને કે જે યંગ જનરેશન છે એમને આ વિશે માર્ગદર્શન આપ્યું। અત્યારે બેંકો ડિજિટલ યુગમાં છે, ડિજિટલ યુગમાં એટલે ડિજિટલ પ્લેટફોર્મ પર આંગળીના ટેરવે બેન્કિંગ એવા મોડમાં છે। તો આવા મોડમાં હોય અને ડિજિટલ પ્લેટફોર્મનો યુઝ થતો હોય તો એની સામે ડિજિટલ ક્રાઇમ થવાની પણ શક્યતાઓ વધી જાય છે। તો એના માટે અવેરનેસ પ્રોગ્રામ્સ કરવા પણ જરૂરી છે। એને અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 જે યુનેસ્કો દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે તેને અંતર્ગત આજનો અમારો આ પ્રોગ્રામ હતો। વિદ્યાર્થી મિત્રો કે જે યંગ જનરેશન છે કે જે ડિજિટલ પ્લેટફોર્મનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરે છે એમના અવેરનેસ માટે અમે આ પ્રોગ્રામ કરેલ છે। તાજેતરમાં ઘણા બધા સેક્ટરની અંદર કે ભાઈ બેંક સેક્ટર છે એમાં પૈસા ઉપાડવાની ઘટના બને છે, ત્યારે આ કયા પ્રકારનો સાયબર ક્રાઇમ છે અને આને રોકી કઈ રીતે શકાય? આ પ્રકારમાં આ જે છે એ ડિજિટલ નાણાકીય છેતરપિંડી કહેવાય। એને રોકવા માટે બહુ સિમ્પલ સ્ટેપ છે કે તમારો CVV નંબર, તમારો OTP બરાબર છે અને તમારો પિન નંબર, આ 3 વસ્તુ ક્યારેય કોઈને શેર કરવી નહીં। બીજી વસ્તુ કે બેંક ક્યારેય ટેલિફોન ઉપર તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય માંગતી નથી। બાયોમેટ્રિકથી ઉપડે છે એવી ઘટના બને? હા, બાયોમેટ્રિકથી ઉપડે છે। બાયોમેટ્રિક એ આપણે જે ડિજિટલ પ્લેટફોર્મ જે છે, દાખલા તરીકે ગૂગલ પે છે કે એના દ્વારા આપણા જે આધાર કાર્ડ, પાન કાર્ડ એ લિંકેજ થયેલા હોય છે અને એના આધારે આપણે જે કંઈ પેમેન્ટ કરીએ છીએ એ પેમેન્ટ રોકવા માટે અવેર થવું ખાસ જરૂરી છે। જ્યારે પણ કોઈપણ પ્રકારની લેણદેણ કરતી વખતે આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખો। ખાસ કરીને જ્યારે તમારે કોઈની પાસેથી પૈસા લેવાના હોય બરાબર છે ત્યારે કોઈપણ પ્રકારની સામે માહિતી આપવાની થતી નથી। દાખલા તરીકે કોઈ QR કોડ સેન્ડ કરવાનો નથી કે તમારે કોઈને OTP આપવાનો નથી, એવું બધું કરવાનું નથી। પણ એ રોકવા માટે એક વસ્તુ થઈ શકે, તમે તમારા બેંક એકાઉન્ટમાં ડેબિટ ફ્રીજ કરાવી શકો છો, બાયોમેટ્રિક ડેબિટ ફ્રીજ કરાવી શકો છો।